હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રથમ પરીક્ષા, જે તમારી આવી રહી છે 2025-24થી. એના માટે બેઝિક ગણિતનું છે, બરાબર. એમાં વિભાગ બી પ્રકરણ 7. પહેલો પ્રશ્ન છે કે બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર શોધો. બરાબર. એટલા માટે હવે આપણે 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર મેળવવા માટે અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડશે. બરાબર. જ્યાં તમે x1 બરાબર શું લખશો? 2, x2 બરાબર 4, y1 બરાબર 3 અને y2 બરાબર 1 લખશો. બરાબર. હવે ધારો કે આ રીતે એક રેખાખંડ છે એ અને બી. એના યામ 2 અને 3 છે, બીના યામ 4 અને 1 છે, એવું તમે ધારી લો. બરાબર. ધારો કે લખવું હોય તો તમે લખી શકો છો. બરાબર. ઓકે. હવે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. કયું સૂત્ર? અંતર સૂત્ર. એ બી બરાબર રૂટ x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. આને તમે x2 માઇનસ x1 એ રીતે પણ લખી શકો છો, જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે. બરાબર. ચલો, રૂટ x1 કેટલા છે? 2, x2 4 નો વર્ગ, y1 3 અને y2 1 નો વર્ગ. ચલો, 2 માંથી 4 જાય -2 નો વર્ગ પ્લસ 3 માંથી 1 જાય 2 નો વર્ગ. ઓકે. 2 દુ 4, 2 દુ 4 અને 4 ને 4 8. હવે 8 ને તમે આમ લખી શકો છો 4 દુ 8. તો 4નું વર્ગમૂળ 2 નીકળે, 2નું ન નીકળે, તો એને આમને એમ રવા દો, એટલે જવાબ આવે 2√2. તો લખી શકીએ કે બિંદુઓ જે આપેલા છે એ વચ્ચેનું અંતર 2√2 હશે. બરાબર. ખૂબ જ કમેન્ટ આવી રહી હતી મિત્રો કે ચલો પ્રકરણ 7 છે એનું સોલ્યુશન લાવો. બરાબર. તો જો આજે પ્રકરણ 7નું સોલ્યુશન થઈ જશે. બીજો પ્રશ્ન આપેલો છે, કંઈક આવો આપેલો છે કે બિંદુઓ એક મિનિટ, સમાંતર બાજુ એવું છે. એક મિનિટ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ બી સી ડી ના 3 શિરોબિંદુઓ આપેલા છે. જો એ 1 અને 2 આપેલો છે, પછી બી 2 અને 4 અને સી આપેલું છે અહીં 5 અને 9 છે. તો ચોથા શિરોબિંદુ ડી ના યામ શોધો. બરાબર. હવે જો ડી ના યામ તમે કઈ રીતે મેળવશો એ હું તમને કહી દઉં. બરાબર. તો કે તમે ચતુષ્કોણ આ રીતે દોરશો કે નહીં, કે ચલો ભાઈ આ એક ચતુષ્કોણ છે. બરાબર. એમાં એ બી સી અને ડી બિંદુ છે. એના યામ 1 અને 2, બીના 2 અને 4, સીના 5 અને 9, ડીના યામ છે એક્સ અને વાય છે, એવું તમે ધારી લો. તો તમારે એક્સ અને વાય ગોતવાના રહે. બરાબર. લખી દો અહીંયા કે ધારો કે ડીના યામ એક્સ અને વાય છે. બરાબર. હવે તમારે એક્સ અને વાય મેળવવાના રહે. હવે જો ચતુષ્કોણ હોય ને મિત્રો, એના 2 વિકર્ણો હોય તો આપણે એને સરખાવી દઈએ. ચલો, શું લખીશું? એ સી ના મધ્ય બિંદુના યામ બરાબર બી ડી ના મધ્ય બિંદુના યામ. બરોબર. આ રીતે સરખાવી દઈએ. હવે એ અને સી ના યામ લઈએ. ચલો, મધ્ય બિંદુ ખબર છે, સૂત્ર ખબર છે, એ લખી દો. ચલો, x1 ના છેદમાં 2, y1 પ્લસ y2 ના છેદમાં 2, x1 પ્લસ x2 ના છેદમાં 2 અને y1 પ્લસ y2 ના છેદમાં 2. બરાબર.
ચલો હવે કિંમતો મૂકી દઈએ. 1 + 5/2, 2 + 9/2 આ બાજુ. હવે બી અને ડી માટે 2 + x/2 અને 4 + y/2. હવે આપણે શું કરીશું કે x યામને સરખાવી દઈએ. શું કરીએ? x યામને સરખાવી દો તો લખ્યો x યામને સરખાવતા. ચલો x યામને જો તમે સરખાવી દો તો 5 ને કેટલા થાય? અથવા 5 ને 1 6/2. 2 + x બંનેના છેદમાં 2 છે, લખવાની જરૂર છે નહીં. 2 ને આ બાજુ મોકલો, કેવા થઈ જાય? માઇનસ. 4 બરાબર x, તેથી x બરાબર શું મળ્યું? 4 તમને મળ્યું. એ જ રીતે આ બાજુ આપણે શું સરખાવી દઈએ? હવે y યામને સરખાવતા. બરાબર. ચલો y યામને સરખાવવા માટે લખો 9 10 11 11/2 બરાબર 4 + y/2. બરાબર. ચલો બંનેના છેદમાં 2 છે, કાઢી નાખો તો 4 + y આવે કે નહીં? તો કે હા. બરાબર. ચલો 4 ને આ બાજુ મોકલો એટલે કેવા થઈ જાય? માઇનસ. બરાબર. તો તમને y બરાબર શું જવાબ મળશે? 7 મળશે. શું મળશે? 7. તો આપણને શું કીધું હતું કે છેલ્લું શિરોબિંદુ છે ડી, એના યામ શોધો. તો લખવાનું કે ચોથા શિરોબિંદુ ડી ના યામ 4 અને 7 મળે. ઓકે. ચલો એની પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. બરોબર. ચલો પ્રશ્ન નંબર 3 જે છે એ જાણીતો છે, તમારા સ્વાધ્યાયનો છે. બરોબર. બિંદુઓ P 2 - 3 અને Q ના બિંદુ છે 10y. હવે ખબર પડી ગઈ હશે તમને કયો દાખલો છે. બરાબર. વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. ચલો એટલે આપણે y ની કિંમત મેળવી લઈએ. બરોબર. તો હવે આપણે લખીએ અહીંયા P અને Q વચ્ચેનું અંતર કેટલું છે? આ રીતે દોરીને દર્શાવી દઉં. અહીંયા P છે અને અહીંયા Q છે. બંને વચ્ચેનું અંતર છે 10 એકમ. P ના યામ 2 અને -3 આપ્યા છે અને Q ના યામ 10 અને y છે. બરાબર. તો લખીએ ચલો કે PQ² બરાબર x1 - x2² પ્લસ y1 - y2². ચલો x1 x2 y1 y2 હવે તમને ખબર જ છે, કિંમત મૂકી દઈએ. PQ ની કિંમત એ આપી છે, એ મૂકી દઈએ. બરાબર. 2 - 10² -3 y². 10² કેટલો થાય? 100. 2 માંથી 10 જાય -8² પ્લસ આને છૂટું પાડો, પહેલા પદનો વર્ગ એટલે 3 તેરી +9 માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6y, બીજા પદનો વર્ગ એટલે y². હવે અઠ્યો કેટલા થઈ જાય? 64 +9 + 6y +y². 73 થાય. 73 ને મોકલો આ બાજુ એટલે થાય માઇનસ. બરાબર. કરો બાદ બાકી. જવાબ આવ્યા 27 આવ્યો. કેટલો જવાબ આવ્યો? 27. મને y ની કિંમત મેળવવાની હતી, એ હજુ મળી નથી. બરાબર. તો હવે શું કરીએ? તો કે 27 ને આ બાજુ લઈ લો તો 6y + y² - 27 બરાબર 0. હવે આ દ્વિઘાત સમીકરણ છે, એને વ્યવસ્થિત લખીએ તો આ રીતે થાય કે નહીં? તો કે હા. 27 ના બે એવા અવયવ પાડો જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 6 મળે. તો તમે કહેશો 9 તેરી 27 થઈ જાય ને 9 માંથી 3 જાય 6 મળી જાય. બરાબર. તો ચલો અહીંયા લખો. તેથી y² પ્લસ 9y - 3y - 27 બરાબર 0.
બેની જોડી બનાવો, સામાન્ય આમાંથી શું નીકળે? વાય નીકળી જાય. શું નીકળી જાય? વાય. આમાંથી શું નીકળશે? -3 વધ્યું શું? વાય પ્લસ 9. સમાન કૌંસને એક વખત લખો, અલગ અલગ જે કૌંસ છે એને એકમાં લખી દઈએ. હવે એને આપણે 0 સાથે સરખાવી દઈએ. તો ચલો 9 કેવા છે? પ્લસ છે. આ બાજુ હવે તો કેવા થઈ જાય? માઇનસ. તો વાય બરાબર -9. પ્લસ -3 છે. આ બાજુ હવે તો પ્લસ પણ 3. પણ હવે તમને ખબર છે જે પ્લસમાં કિંમતો આવે એને આપણે માન્ય રાખીશું. બરાબર. તો લખીએ કે તેથી વાયની કિંમત 3 મળે. એની પછી પ્રશ્ન નંબર 4 છે. ચલો એ જોઈ લઈએ સાથે સાથે. પ્રશ્ન નંબર 4. રકમ કંઈક આવી છે, લખીએ. ચલો કે બિંદુઓ M, N અને -M, -N વચ્ચેનું અંતર શોધો. અંતર શોધો છે. અંતર સૂત્ર લખી દઈએ. ચલો x1 બરાબર શું આવશે? પેલું m, x2 બરાબર -m, y1 બરાબર n અને y2 બરાબર -n. બરાબર. અંતર સૂત્ર લખી દઈએ. રૂટમાં x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. આ રીતે થાય. બરોબર. ચલો x1 બધાની કિંમત મૂકી દો જોઈ. ચલો m - m નો વર્ગ પ્લસ n - n નો વર્ગ. હવે માઇનસ પ્લસ થઈ જાય. એક ને કેટલા? 2 m થયા. i માઇનસ પ્લસ એટલે 2n નો વર્ગ. બરાબર. પછી શું કરીએ એ આગળ જો. હવે શું કરીશું? બંનેનો વર્ગ કરી દો એટલે 2 દુ 4m નો વર્ગ પ્લસ 4n નો વર્ગ. 4 ને જો તમે અંદર ને અંદર પેલા કોમન કાઢી લો તો આવું વધે m નો વર્ગ પ્લસ n નો વર્ગ. હવે 4 નું વર્ગમૂળ શું નીકળે? 2. આનું નો નીકળે તો આને આપણે રહેવા દઈએ આમ ને આમ. તો તમારો જવાબ છે આ મળે. આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર આટલું હશે. એની પછી 5મો પ્રશ્ન જોઈ લઈએ. બરોબર. પ્રશ્ન નંબર 5. ચલો એમાં એવું કીધું છે A 1, 2 અને B 4, 5 ને જોડતા રેખાખંડનું બિંદુ P 3B એ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો B નું મૂલ્ય શોધો. ચલો તો આપણે મેળવી લઈએ હવે B નું મૂલ્ય. બરાબર. ચલો કઈ રીતે મેળવીશું? તો કે જો અહીંયા આપણને કીધું છે કે A અને B ને જોડતા રેખાખંડ. તો A અને B રેખાખંડ કંઈક આ રીતે છે અને એના યામ આપણને આપ્યા છે આ રીતે. બરોબર. હવે જો કે P બિંદુ છે ને એ કઈ રીતે છે? તો કે 2 ભાગ પહેલા છે. m1 બરાબર 2 અને m2 બરાબર કેટલા છે? 1. એટલે P બિંદુ અહીંયા હોવું જોઈએ 3 અને B. બરાબર. ઓકે. હવે વિભાજન કરતા બિંદુ P કહેવાય. તો કે હા, A અને B નું વિભાજન P બિંદુ કરે છે 2:1 ગુણોત્તરમાં. બરાબર. તો લખીએ વિભાજન બિંદુ P ના યામ પ્લસ સૂત્ર લખીએ m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2 m1 y2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. બરોબર. હવે જો
m1 ની કિંમત કેટલી છે 2, x2 ની કિંમત કેટલી છે, જો આ x1 x2 હોય તમે બધા જાણકાર જ છો, m2 બરાબર 1 અને x1 બરાબર કેટલા થશે, x1 બરાબર 1, એના છેદમાં અહીંયા યામ 3 અને b થશે 2 પ્લસ 1, આ બાજુ જો m1 2, y2 5 પ્લસ m2 1, y1 2, એના છેદમાં 2 પ્લસ 1. હવે મારે b ની કિંમત જોઈએ છે ને, તો b ક્યાં છે, y માં છે, તો લખીએ કે y યામને સરખાવતા તો મને b ની કિંમત મળશે ને, કેમ કે x ની મારે કઈ જરૂર છે નહીં. તો લખીએ b બરાબર 5 દુ 10 પ્લસ 2 1 2 ના છેદમાં 2 ને 1 3, b બરાબર 10 ને 2 12 ના છેદમાં 3, 3 ચોક કેટલા થાય 12, તો b ની કિંમત તમને અહીં કેટલી મળશે, 4 મળશે. પ્રશ્ન નંબર 6 જોઈએ. ચલો સૌથી પહેલા તો રકમ લખીએ. પ્રશ્ન નંબર 6, x અક્ષ પરનું એવું બિંદુ મેળવો જે બિંદુઓ 3 4 અને 1 - 3 થી સમાન અંતરે હોય. બરાબર, એવું આપણે બિંદુ મેળવવાનું છે. ચલો પ્રશ્ન નંબર 5 થઈ ગયો ને, ઓકે 6, પ્રશ્ન નંબર 6. બરાબર, ચલો હવે ધારો કે a થી લઈને b બિંદુ આ રીતે છે. બરાબર, હવે એને શું કીધું, x પરનું એવું બિંદુ. હવે x પરનું બિંદુ હોય મિત્રો, તો y અક્ષ આપોઆપ કેવો થઈ જાય 0. હવે ધારો કે એ બિંદુ p છે. બરાબર, તો a ના યામ 3 અને 4, b ના યામ 1 અને -3. બરાબર, ઓકે. હવે એને શું કીધું છે, x અક્ષ પરનું એવું બિંદુ મેળવો કે જે બિંદુઓ 3 4 અને x - 3 થી સમાન અંતરે હોય. બરાબર, ઓકે. હવે સમાન અંતરે હોય. બરાબર, હવે આપણે આ રીતે સૂત્ર લખીએ કે pa નો વર્ગ બરાબર pb નો વર્ગ. ચલો pa નો વર્ગ અંતર સૂત્ર લખવાનું છે. બરાબર, આ x2 y2, આ x1 y1, આના માટે આ x1 y1 થશે. ચલો કિંમત મૂકી હવે આપણે, 3 - x નો વર્ગ પ્લસ 4 - 0 નો વર્ગ બરાબર 1 - 1 નો વર્ગ પ્લસ 0 - -3 નો વર્ગ. 3 તેરી 9, 3 દુ 6x પ્લસ x નો વર્ગ, ચોકે ચોકે 16, 1 નો વર્ગ 1 -2x પ્લસ x નો વર્ગ, પ્લસ 3 તેરી 9. સમાન જે છે ને એને મિત્રો આપણે કાઢી નાખીએ. બરાબર, ચલો કાઢી નાખો. આ રીતે 9 નીકળી ગયા, x નો વર્ગ નીકળી ગયો, જે વધ્યા એ લખો -6x, 2x આ બાજુ આવે એટલે કેવા થઈ જાય પ્લસ, 16 ને આ બાજુ મોકલો એટલે કેવા થઈ જાય માઇનસ. 6 માંથી 2 કાઢો, કેટલા વધ્યા, તો તમે કહેશો કે ભાઈ -4x વધ્યા. આ બાજુ કેટલા વધ્યા -15, બંને થઈ જાય પ્લસ. જવાબ આવ્યો 15/4. બરાબર, ચલો હવે એને આપણને શું કીધું તું, x પરનું એવું બિંદુ મેળવો કે જે બિંદુઓ 3 4 અને x - 3 થી સમાન અંતરે હોય. તેથી તે બિંદુના યામ શું થશે, 15/4 અને 0 તમને મળશે. બરાબર, એની પછી પ્રશ્ન નંબર કેટલામો પહોંચ્યા, 7મો. ચલો હવે પ્રશ્ન નંબર 7 માટે આપણે રકમ લખીએ. બરાબર, રકમ કંઈક આવી છે એના માટે કે p કેન્દ્રિત વર્તુળમાં AB વર્તુળનો વ્યાસ છે.
એ અને બીના યામ અનુક્રમે એ અને બીના યામ અનુક્રમે 3, -10 અને 1, 4 છે, તો પીના યામ શોધો. ઓકે, ચલો પીના યામ હવે આપણે મેળવી લઈએ. બરાબર. હવે એને શું કીધું છે આપણે? પી કેન્દ્રિત વર્તુળ. હવે ધારી લો કે આ જ એક વર્તુળ છે. બરાબર. પી કેન્દ્રિત વર્તુળ છે. હવે વર્તુળનો વ્યાસ એટલે આ શું કહેવાય? વર્તુળનો વ્યાસ. બરાબર. એ અને બી બિંદુના યામ તમને આપેલા છે. એના યામ કેટલા છે? 1, 4 સોરી 3, -10 અને બીના યામ આપ્યા છે 1, 4 તો પીના યામ. હવે શું કીધું? તો કે એ બી જે છે એ વર્તુળનો શું છે? વ્યાસ છે. અને પી શું છે? કેન્દ્ર છે. હવે પી જો કેન્દ્ર હોય એનો મતલબ એ થયો કે આ બંનેનું સરખા ભાગમાં વિભાજન કરે. કેમાં? સરખા. તો મધ્ય બિંદુનું સૂત્ર લઈ શકાય છે. તો લખીએ કે પીના યામ બરાબર x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2 લખી શકાય કે નહીં? એમ તો કે હા, લખી જ શકાય. બરાબર. x1 ની કિંમત 3, x2 ની કિંમત 1 ના છેદમાં 2, પછી y1 ની કિંમત -10, y2 ની કિંમત 4 ના છેદમાં 2, 3 ને 1 4 ના છેદમાં 2 બાદબાકી કરો તો -6 ના છેદમાં 2, 2 તેરી 6, 2 દુ 4 તો તમને યામ મળ્યા 2 અને -3. બરાબર. છેલ્લી લાઈન લખી નાખવાની મિત્રો કે ભાઈ પીના યામ 2 અને -3 મળે. 8મો દાખલો છે એ જોઈ લઈએ સાથે સાથે. ચલો દાખલા નંબર 8. રકમ લખીએ કે બિંદુ 11, 12 થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો. બરોબર. ચલો હવે ધારો કે જો બિંદુ એ અને બી છે, એના યામ 11 અને 12 આપણી પાસે છે. આ 13 એકમ આપેલું છે અને x અક્ષ પરનું બિંદુ હોય તો y અક્ષ કેવો થઈ જાય? 0 થઈ જાય. બરાબર. કેવું થઈ જાય? 0. તો લખીએ ચલો કે ભાઈ એ બી નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ અને y1 - y2 નો વર્ગ. આ રીતે તમે કરી શકો છો. બરાબર. ચલો એ બી નો વર્ગ એટલે 13 નો વર્ગ. કિંમત મૂકી દઈએ. ચલો આપણે મૂકી દઈએ કિંમત 11 - x નો વર્ગ અને 12 - 0 નો વર્ગ. 13 નો વર્ગ 169, 11 નો વર્ગ 121 - 11 દુ 22x પ્લસ x નો વર્ગ 12 નો વર્ગ 144. હવે 121માં 144 નાખી દો, એડ કરી દો. કેટલા થયા? 265 -22x પ્લસ x નો વર્ગ. 265 ને મોકલી દો આ બાજુ -265. કરો જોઈ બાદ બાકી. કેટલો જવાબ આવે તમારે મને કયો. ચલો કેટલો જવાબ આવ્યો? તો કે 96 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 96. તોય મને હજુ x ની કિંમત મળી નથી. તો હવે એના માટે આપણે શું કરવું પડશે? દ્વિઘાત સમીકરણ મેળવ્યું આપણને? તો કે હા. તો x નો વર્ગ -22x 96 આ બાજુ આવે એટલે -96 બરાબર 0. 96 એકા 96 ના એવા અવયવ બે પાડો જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 22 આવવો જોઈએ અને ગુણાકાર કરતા જવાબ 96 આવી જાય. 16 6 કેટલા થાય? 96 થાય અને 16 અને 6 નો સરવાળો કરતા 22 પણ થઈ જાય. બરોબર. ઓકે. ચલો તો x નો વર્ગ તેથી લખતા જઈએ -16x - 6x - 96 બરાબર
0. તેથી જો બે બેની જોડી બનાવીએ તો આમાંથી સામાન્ય નીકળે ખાલી x, તો વધ્યું x -16. આમાંથી 6 નીકળે કેમ કે 16 6 96 થાય, તો વધ્યું x માઇનસ કેટલા વધ્યા 16. ચલો સમાન કૌંસને એકવાર લખો અને અલગ અલગ જે છે કૌંસ એને એક વખત લખી દો. બરાબર. હવે બંનેને આપણે 0 સાથે સરખાવી દઈએ. બરાબર 0 અને x માઇનસ 6 બરાબર 0, તો x બરાબર +16 અને આ બાજુ પણ x બરાબર +6 મળે. બરાબર. લખીએ કે તેથી બિંદુ 11 12 થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ 16 અને 0 અથવા 6 અને 0 મળે. બે શક્યતાઓ શક્ય છે. બરાબર. ઓકે. એની પછી કયો દાખલો પહોંચ્યા? હવે દાખલા નંબર 9મો. બરાબર. ચલો જોઈ લઈએ. દાખલા નંબર 9 છે એ શું કીધું છે કે જો 1 2 પછી 4y x6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણ ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. હવે આ ક્રમિક શિરોબિંદુઓ હોય મિત્રો, તો જો આ રીતે ચતુષ્કોણ બને. બરોબર. A B C અને D જેના વિકર્ણો આ રીતે થાય. બરાબર. તો એ વિકર્ણોને સરખાવી દઈએ. A ના યામ 1 અને 2, B ના યામ 4 અને y, C ના યામ x અને 6, D ના યામ થાય 3 અને 5. આપણે x અને y જ મેળવવા છે તો વિકર્ણોના મધ્ય બિંદુના યામ સરખાવી દઈએ તોય આરામથી મળી જાય. બરાબર. લખો. ચલો AC ના મધ્ય બિંદુના યામ બરાબર BD ના મધ્ય બિંદુના યામ. ચલો હવે આપણે લખીએ સૂત્ર. x1 પ્લસ x2 ના છેદમાં 2 y1 પ્લસ y2 ના છેદમાં 2 બરાબર x1 પ્લસ x2 ના છેદમાં 2 y1 પ્લસ y2 ના છેદમાં 2. ચલો x1 પ્લસ x2 કોના માટે? AC માટે. બરાબર. તો જો 1 અને x 1 પ્લસ x ના છેદમાં 2 2 પ્લસ 6 ના છેદમાં 2. હવે B અને D માટે. બરાબર. 4 પ્લસ 3 ના છેદમાં 2 અને y પ્લસ 5 ના છેદમાં 2. બરાબર. ચલો હવે આપણે સૌથી પહેલા x યામને સરખાવતા. બરાબર. જો તમે x યામને સરખાવી દો બરાબર તો તમને જવાબ મળી જાય. ઓકે. ચલો x યામ જે છે ને લખી દો. 1 પ્લસ x ના છેદમાં 2 બરાબર 4, 5 6 અને 7 ના છેદમાં 2. બંનેના છેદમાં 2 છે, કાઢી મૂકીએ એને. એક આ બાજુ આવે એટલે કેવાથી જાય? માઇનસ. x 7 માંથી 6 જાય કેટલા વધે? 4. કેટલા વધે? ઓકે. હા 6 શા માટે? +1 છે ને, આ બાજુ આવે એટલે -1 થાય એટલે x બરાબર વધે 6. હવે એ જ રીતે આપણે y યામને સરખાવી દઈએ કે નહીં? બરાબર. શું કહીએ? y યામને સરખાવીએ. 6 7 અને 8 ના છેદમાં 2 બરાબર y પ્લસ 5 ના છેદમાં 2. તો 8 બરાબર y પ્લસ 5.
5 ને આ બાજુ મોકલો, કેવાથી જાય? માઇનસ. કેટલા વધ્યા? તો કે વધ્યા 3. કેટલા વધ્યા? 3. તેથી y બરાબર શું કિંમત મળે? 3. મળી ગઈ કિંમત. ચલો હવે જોઈ લઈએ 10મો દાખલો. એટલે આ પ્રકરણ ખૂબ જ લાંબુ હતું, છતાંય આપણે એક વિડીયોમાં થઈ ગયું છે. ઓકે, કરી નાખ્યું છે. ઓકે, ચલો. બિંદુઓ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો. તો એનો મતલબ એ જ થયો ને ભાઈ કે આમાં વિભાજન બિંદુના યામ ગોતવાના છે. બરાબર, તો કાંઈ વાંધો નહીં. ચલો, વિભાજન બિંદુની યામનું સૂત્ર આપણને ખબર જ છે. વિભાજન બિંદુ m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2 આ બાજુ m1 y2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. ચલો, વિભાજન બિંદુના યામ મેળવવા માટે હવે આપણે કિંમતો મૂકી દઈએ. 3 પછી શું કીધું છે? x2 છે ને, તો x2 આ થશે 8 પ્લસ m2 કેટલા છે? 1 અને x1 4 એના છેદમાં 3 પ્લસ 1 m1 કેટલા છે? 3 y2 5 m2 1 અને y1 -3 ના છેદમાં 3. ચલો આપી દઈએ હવે આપણે સાદરૂપ. 8 તેરી 24 પ્લસ 4 એકા 4 ના છેદમાં 4 3 પ્લસ 1 આવશે. 5 તેરી 15 -3 ના છેદમાં 4 24 ને 4 28 ના છેદમાં 4 સત્તા 28 12 ના છેદમાં 4 4 તેરી 12 વિભાજન બિંદુ 7 અને 3 મળે. ઓકે મિત્રો, 1 થી 10 દાખલાઓ પૂર્ણ થાય છે. કાંઈ પણ કમેન્ટ હોય તમે જણાવી શકો છો. થેન્ક યુ.